જૂનાગઢ ગિરનાર પર અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ વિવાદોનો મધપૂરો દિવસેને દિવસે છંછેડાઈ રહ્યો છે। ત્યારે ગઈકાલે મહેશગીરી બાપુએ મીડિયાને શ્રી પંચદશનામ જૂના અખાડાના લેટર પર કરોડો રૂપિયા લેતી દેતી ત્યાં હોવાનો ખુલાસો કરવામાં આવ્યો હતો। ત્યારે હવે આ મામલે ઉતારા મંડળના પ્રમુખ ભાવેશ વેકરિયાએ પોતાની પ્રતિક્રિયા આપી છે। તેમણે આ ઘટનાને સનાતન ધર્મ માટે લાંછનરૂપ ગણાવી હતી। સાથે જ તેમણે તાત્કાલિક કલેક્ટર આલોક કુમાર પાંડે હરિગીરી બાપુની નિમણૂક કઈ રીતે કરી તે અંગે તપાસ કરવાની પણ માંગ કરી હતી। ત્યારે છેલ્લા 4 દિવસથી પરમ પૂજ્ય બ્રહ્મલીન તનસુખગીરી બાપુને બ્રહ્મલીન થયા અને પછી જે ગાદીની વાત આવી અને એના પછીના જે વિવાદો વધ્યા, તો ક્યાંક ને ક્યાંક અમારે આ બાબતમાં પણ ચોખવટ કરવી પડે કે 2015 અમને યાદ છે, કારણ કે ભવનાથનો કાંઈ પણ મુદ્દો હોય તો અમે ક્યાંક ને ક્યાંક સક્રિય જાતે ભવનાથ સાથે જોડાયેલા હોય એટલે નાના મોટા બધા વિષયો અમને ખબર હોય છે। તો આલોક પાંડે સાહેબ એ વખતે કલેક્ટર હતા, તનસુખગીરી બાપુ ભવનાથ મંદિરના મહંત હતા। આલોક પાંડે સાહેબે કઈ રીતે ફેરબદલ કરી અને બીજી નિમણૂકો કરી એ તપાસનો વિષય છે, પણ ક્યાંક ને ક્યાંક 2015થી ખોટું થઈ રહ્યું હોય એવું અમને ધ્યાનમાં હતું। તો ગઈકાલે અમે એક ન્યૂઝ જોયા મહેશગીરી બાપુ દ્વારા અને એક પત્ર જાહેર કર્યો કે જેમાં પત્રમાં લખ્યું છે કે ભાઈ અમિતભાઈ શાહને 5 કરોડ રૂપિયા, આલોક પાંડે સાહેબે 50 લાખ, ડૉક્ટર રાહુલ ગુપ્તા સાહેબે 50 લાખ। તો આ રીતે જે સાધુ સંતો અને અધિકારીઓ અને પદાધિકારીઓ જે પૈસાનો વહીવટ દે અને ભવનાથ મંદિરની મહંતની જે નિમણૂક થઈ, તો ક્યાંક ને ક્યાંક આ સનાતન ધર્મને લાંછન લાગે એવું કૃત્ય છે।